માટે પણ દબાઈ ગઈ છે. શ્રી મુક્ત જ્ઞાન પ્રાથમિક શાળા કિશનપુર, ધોરણ 8, વિષય વિજ્ઞાન, પાઠ 5મો, કોલસો અને પેટ્રોલિયમ. તો ગઈ વખતે આપણે કોલસા વિશે ભણી ગયા. હવે આજે આપણે પેટ્રોલિયમ વિશે ભણીશું. આ પાઠમાં બધા 3 વસ્તુ વિશે ભણવાની છે: કોલસો, પેટ્રોલિયમ અને કાલ પછીના પીરિયડમાં કુદરતી વાયુ વિશે ભણીશું. હવે પેટ્રોલિયમ જમીનમાંથી મળે છે. પેટ્રોલિયમ મળે ક્યાંથી? તો અગાઉ આપણે કોલસાના જોયું કે જ્યાં જ્યાં પૃથ્વી ઉપર જે વૃક્ષો હતા એ જમીનમાં દટાઈ ગયા હતા. એની ઉપર ધીરે ધીરે પુરાણ થયું અને ઉચ્ચ તાપમાન અને દબાણના કારણે વનસ્પતિમાંથી કોલસો બન્યો. હવે પેટ્રોલિયમ કઈ રીતે બને? તો પેટ્રોલિયમમાં ફક્ત સમુદ્ર, દરિયો, મોટી મોટી નદી આ બધા યાદ રાખવાના છે કે પેટ્રોલિયમ બને સમુદ્રની અંદર. જે સજીવો રહે છે એ સજીવો જ્યારે નાશ પામે છે ત્યારે એમના જે મૃતદેહો છે એ સમુદ્રના તળિયે જતા રહે છે. આ મૃતદેહોની ઉપર રેતી, માટી વગેરેથી ઢંકાઈ જાય છે. ત્યાર પછી જેમ જેમ એની પર રેતી, માટી જેવું ઢંકાતું જાય ત્યારે 3 વસ્તુ યાદ રાખવાની છે. એક, હવાની ગેરહાજરી; બીજું, ઉચ્ચ તાપમાન; અને ત્રીજું, ઉચ્ચ દબાણ. આ 3ના કારણે જે સજીવોના મૃતદેહો હતા એમાંથી પેટ્રોલિયમનું રૂપાંતર થતું હોય છે. એટલે પેટ્રોલિયમ તમે ગમે ત્યાં ખોદો તો પેટ્રોલિયમ મળતું નથી. જ્યાં જ્યાં દરિયા કિનારા આવેલા હોય એની આજુબાજુના વિસ્તારમાં પેટ્રોલિયમ મળી આવવાની શક્યતા રહેલી છે. આ મૃતદેહો જ્યારે સમુદ્રની અંદર હોય છે ત્યારે લાખો વર્ષો થતા હોય છે બનતા. તાત્કાલિક કંઈ બની જતું નથી. એટલે લાખો વર્ષો પછી એ જે નિર્માણ થાય એ પેટ્રોલિયમમાં રૂપાંતરિત થતું હોય છે. પેટ્રોલિયમ પણ પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. એક વખત જમીનમાંથી જે જગ્યાએથી પેટ્રોલિયમ મળ્યું ત્યાંથી આપણે બધું પેટ્રોલિયમ કાઢી લઈએ તો એ કૂવો પણ ધીરે ધીરે આખો ખાલી થઈ જશે. બરાબર? એટલે આપણે પેટ્રોલિયમ પેદાશોનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બીજું, પેટ્રોલિયમ જે જમીનમાંથી મળે છે એ અણગમતી વાસવાળું હોય છે. એકદમ આખું કાળું કાળું હોય છે. બરાબર? એની અંદર અમુક કચરો આ બધું રહેલું હોય છે. તો એ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. શુદ્ધિકરણ કરીએ તો જે બરોડાની અંદર ONGC કંપની છે, ONGCની અંદર રિલાયન્સ કંપની છે, હિન્દુસ્તાન ઓઇલ છે. તો આ બધી જે મોટી મોટી કંપનીઓ છે એ મોટી મોટી કંપનીઓ આ જમીનમાંથી જે પેટ્રોલિયમ મળે એ બધું ત્યાં મોકલવામાં આવે. અને જમીનની અંદર તમે અહીં આકૃતિમાં જોઈ શકશો કે જમીનની અંદર જે ભાગ છે એમાં નીચેના ભાગમાં ખડકો રહેલા છે. હવે આપણને ખબર છે કે પાણીમાં તેલ નાખીએ તો તેલ ઉપર જ રહે અને પાણી નીચે જ રહે. એમ જે પાણીના સ્તર છે એના ઉપલા ભાગમાં આપણને તેલ મળે અને તેલની ઉપરના ભાગમાં કુદરતી વાયુ બધો ભેગો થઈ જાય. એટલે પાણી કરતાં તેલ અને વાયુ બંને હલકા પદાર્થો છે. એટલે પાણીના ઉપરના ભાગમાંથી જ આપણને પેટ્રોલિયમ મળે. પાણીના નીચેના ભાગમાંથી કદી પેટ્રોલિયમ મળતું નથી. હવે બરોડામાં જે ONGC કંપની છે એ ONGC કંપનીની અંદર
બરાબર. આવું મોટા કારખાનાઓ હોય, બરાબર, એની અંદર આ વિભાગીય નિસ્યંદન ટાવર આવેલું હોય છે. આની અંદર જે કંઈ જમીનમાંથી પેટ્રોલિયમ મળે એ પેટ્રોલિયમ અંદર દાખલ કરવામાં આવે છે. લગભગ 450°C તાપમાન જેટલું ટેમ્પરેચર રાખવામાં આવે. એટલે જમીનમાંથી જે કંઈ પેટ્રોલિયમ મળ્યું એ બધું પેટ્રોલિયમ એના ઉત્કલન બિંદુના આધારે દરેક ઘટક અલગ અલગ ભાગમાં છૂટો પડે છે. તો જમીનમાંથી જે મળે છે એ તો પેટ્રોલિયમ જ મળે છે. એની અંદરથી આ બધી જ વસ્તુઓ આપણને છૂટી પાડવામાં આવે છે. પહેલું LPG, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, પ્રવાહીકૃત બળતણ. એનો ઉપયોગ ક્યાં થાય? તો આપણી ઘેર ગેસના બાટલા આવે છે, તો ગેસના બાટલાની અંદર LPG લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ભરેલો હોય છે. ઘર અને ઉદ્યોગોમાં અને ગેસની બોટલોમાં ભરવામાં આવે છે. બીજો ઘટક છૂટો પડે છે પેટ્રોલ. પેટ્રોલનો ઉપયોગ ક્યાં થાય? તો મોટર કાર, સ્કૂટર, બાઇક, હવાઈ જહાજ અને ડ્રાય ક્લિનિંગ. તો તમને થશે કે ડ્રાય ક્લિનિંગ શું છે? તો આપણી ઘરે લગ્ન પ્રસંગમાં મોંઘા કપડાં પહેરીએ છીએ, તો એ આપણે સાડીઓ કે સૂટ ને બધા મોંઘા કપડાં હોય તો આપણે ગોવી રીતે ડ્રાય ક્લિનિંગ કરાવીએ છીએ. તો એ ડ્રાય ક્લિનિંગમાં દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. એને પેટ્રોલ વોશ કહેવાય. ત્રીજો ઘટક છૂટો પડે છે કેરોસીન. એનો ઉપયોગ ફાનસ, હજુ પણ ગામડાઓમાં ફાનસનો ઉપયોગ થાય છે. એની અંદર કેરોસીન ભરવામાં આવે છે. સ્ટવ, દીવા અને જેટ વિમાન. તમે અમુક વખતે આકાશમાં ઊંચે જોશો તો પેલું રોકેટ જતું હોય છે, અને રોકેટમાં તમે ખાસ જોજો તો ધુમાડો જે બહાર નીકળે ને એના સફેદ ધુમાડાનો તમને પટ્ટો જોવા મળશે. એ અતિ શુદ્ધ કેરોસીન નાખેલું હોય છે. એ દહન સ્વરૂપે બહાર ધુમાડો નીકળતો હોય છે. જેટલા ફોર્સથી ધુમાડો બહાર નીકળે એટલા ફોર્સથી વિમાન એટલે કે જેટ વિમાન આગળ ગતિ કરતું હોય. પછીનો ઘટક, ચોથો ઘટક ડીઝલ. તો ડીઝલનો ઉપયોગ ભારે વાહનો જેવા કે ટ્રેક્ટર, બસ, ટ્રક, આ ઉપરાંત જનરેટર, બરાબર, એ ઉપરાંત તમે અમુક રાઇડ્સ બધી બેસતા હશો, તો એ રાઇડ જે ચાલુ કરવામાં આવે છે એ રાઇડર્સની અંદર પણ ડીઝલનો ઉપયોગ થતો હોય છે, અને એ જનરેટરથી ચાલતું હોય છે. પાંચમો ઘટક ઊંઝણ તેલ. ઊંઝણ તેલનો ઉપયોગ ઊંઝણ કરવા માટે, બરાબર. હવે ઊંઝણ કરવું એટલે શું? તો મશીનરીની અંદર અથવા તમારા આપણા ઘરની વાત કરીએ તો સિલાઈ મશીન હોય તો સિલાઈ મશીનમાં આપણે ઓઇલ નાખીએ છીએ. સાયકલ છે તો સાયકલના વ્હીલમાં તમે પણ ઓઇલ નાખો છો, પણ એ ઓઇલ નથી હોતું, એ ઊંઝણ તેલ કહેવાય. મોટા ઉદ્યોગોમાં જે યંત્રો 24 કલાક ચાલુ જ રહેતા હોય છે, બરાબર, એમાં લોખંડના ભાગને ઘસારો ન લાગે એ માટે ઊંઝણ કરવામાં આવતું હોય છે. છઠ્ઠો મુદ્દો પેરાફિન મિલ. એનો ઉપયોગ શું થાય છે? તો જુદા મલમ બનાવવામાં આવે. એ ઉપરાંત મિલ, આપણે મીણબત્તી અલગ પ્રકારની અત્યારે જોઈ શકીએ છીએ. અને વેસેલિન, શિયાળામાં બરાબર હોઠ ચામડી ફાટી ન જાય એ માટે વ્હાઇટ પેરાફિન લગાવીએ છીએ. તમે ઉપર વાંચો ને તો વ્હાઇટ પેરાફિન લગેલું હોય છે. એટલે જમીનમાંથી જે મળે છે તો અલગ બ્લેક જ હોય છે, પણ એને શુદ્ધ કરવામાં આવે છે. મલમ એટલે કે ગ્રીસ, બરાબર, કે એ પેરાફિન મિલમાંથી ગ્રીસ પણ બનાવવામાં આવે. કે સાયકલની જે પેલી બેરિંગ લગાવેલી હોય તો બેરિંગની અંદરના ભાગમાં આ ગ્રીસ લગાડવામાં આવે છે.
અને છેલ્લો ઘટક બિટુમિન. એનો ઉપયોગ જુદા જુદા રંગો બનાવવા અને રોડ સમતલ કરવા, જે આપણે છેલ્લે રોડ બની જાય ત્યાંની ઉપર ડામર પાથરતા હોય છે. બરાબર, આ જે ડામર છે એને બિટુમિન કહેવાય. તો આ પ્રકારે જમીનમાંથી ફક્ત પેટ્રોલિયમ જ મળે છે અને આ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરીને, બરાબર, શુદ્ધિકરણ કરીને ટોટલ 7 વસ્તુઓ અલગ અલગ તાપમાને ભેગી થતી હોય છે. ફરીથી 7 વસ્તુમાં પહેલું એલપીજી એટલે કે પ્રવાહી પેટ્રોલિયમ ગેસ, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, ઊંધણ તેલ, પેરાફિન અને બિટુમિન. હવે પેટ્રોકેમિકલ્સ. તો પેટ્રોકેમિકલ્સ શું છે? તો અત્યારે મુકેશ અંબાણીની તમે વાતો સાંભળો છો અને આજના છાપામાં સૌથી ધનિક ઇન્ડિયામાં એ બતાવેલા છે અને વિશ્વમાં છે 4થા નંબર પર આવી ગયેલા છે. તો એ કઈ વસ્તુ બનાવે છે? તો એ પેટ્રોકેમિકલ બનાવે છે કે રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ. આ પેટ્રોકેમિકલ્સ બને કઈ રીતે? તો જમીનમાંથી જે કંઈ પેટ્રોલિયમ મળ્યું હતું એ પેટ્રોલિયમ અને બીજો ઘટક ઉપરના ભાગમાં કુદરતી વાયુ હતો. આ કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થ છે, એને પેટ્રોકેમિકલ્સ કહેવાય. આ પેટ્રોકેમિકલ્સ ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કામમાં આવે છે, જેમ કે બર્તન, ઊંજણ, રંગ, માનવ સર્જિત રેસા, પ્લાસ્ટિક, ડિટર્જન્ટ, નાયલોન, એક્રેલિક અને છેલ્લે હાઇડ્રોજન વાયુ જે મળે છે કુદરતી વાયુમાંથી, એમાંથી યુરિયા ખાતર પણ બનાવવામાં આવે છે. પેટ્રોલિયમની શોધ કઈ સાલમાં થઈ? તમને એવું પૂછે તો પેટ્રોલિયમની જે શોધ છે એ 1859માં થઈ. સૌથી પહેલાં અમેરિકામાં પેટ્રોલિયમ મળી આવ્યું, એ પેન્સિલ્વેનિયામાં મળી આવ્યું. ત્યાર પછીના 1867 એની અંદર આપણે ભારતમાં પેટ્રોલિયમ મળી આવ્યું, એ અસમના માકોમ શહેરથી મળ્યું. સૌથી પહેલાં ભારતના અસમના માકોમ ગામ જે છે ત્યાંથી પેટ્રોલિયમ કૂવો 1867ની સાલમાં આપણને મળી આવ્યો. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યાએ આવા આપણને કૂવા જોવા મળે છે, જેમ કે ગુજરાત, એમાં બોમ્બે, હોય, ગોદાવરી અને કૃષ્ણા નદીના તટ પ્રદેશોમાં. એટલે ફક્ત સમુદ્ર નહીં, મોટી મોટી જે નદીઓ છે એની આજુબાજુના વિસ્તારમાંથી પણ પેટ્રોલિયમ મળી આવે. તો બીજા 2 પ્રશ્નો યાદ રાખજો. કારણ પૂછાય છે કે પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે છે. તો પેટ્રોલિયમને કાળું સોનું કેમ કહેશે? તો પેટ્રોલિયમ કાળું ઘટ પ્રવાહી છે. બીજું, તેનો ઉપયોગ, બરાબર, આ બધા જ ઉપયોગો જોયા એ બધા જ ઉપયોગ એની અંદર થાય છે. એટલે કે બર્તનમાં ઊંજણ તેલ બનાવવા, રંગો બનાવવા, માનવ સર્જિત રેસા બનાવવા, પ્લાસ્ટિક, ડિટર્જન્ટ, નાયલોન અને એક્રેલિક રેસાઓ બનાવવા અને હાઇડ્રોજન વાયુનો ઉપયોગ યુરિયા ખાતરમાં. આમ દરેક ક્ષેત્રે પેટ્રોલિયમનો ઉપયોગ થતો હોય છે. માટે પેટ્રોલિયમને કાળું સોનું કહેવામાં આવે. બીજો પ્રશ્ન આવો પણ પૂછે કે પેટ્રોલ અને ડીઝલની આપણે બચત કરવી જોઈએ અથવા કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો પેટ્રોલ અને જે ડીઝલ છે એ પેટ્રોલ અને ડીઝલ જેવા કુદરતી સ્ત્રોત છે, એ પણ જમીનમાંથી મળે છે, એ પણ પુનઃ અપ્રાપ્ય છે. એક વખત ખલાસ થાય પછીથી મળવાના નથી. બીજું, પેટ્રોલ અને ડીઝલ, બરાબર, એ ભવિષ્યમાં ખૂટી જવાની શક્યતા પણ રહેલી છે. માટે બંનેનો ઉપયોગ આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલ અને ડીઝલની બચત અત્યારે થાય એ માટે પણ આપણે કેટલાક ઉપાયો ધ્યાનમાં રાખી શકીએ.
તો અત્યારે લગભગ દરેક ઘરમાં જેટલા માણસો હોય એટલા વાહનો થઈ ગયા એટલે જેમ બને તેમ ઘરની અંદરથી જ્યારે બહાર નીકળીએ તો એક જ વાહનમાં આપણે જઈએ તો પેટ્રોલની થોડી ઘણી બચત થઈ શકે. બીજું, 4 રસ્તા ઉપર આપણે સિગ્નલ રેડ સિગ્નલ હોય છે એ વખતે આપણે વાહન ચાલુ રાખીએ પણ સેકન્ડ જોઈ લઈએ કે 50 સેકન્ડ ઊભું રહેવાનું છે તે વખતે આપણે બંધ કરી દઈએ અને જ્યારે 10ની અંદર 5 સેકન્ડ આવે ત્યારે ચાલુ કરીએ તો એટલી પેટ્રોલની બચત થાય. આપણે જે વાહન વાપરતા હોઈએ એની 2-3 મહિને આપણે નિયમિત સર્વિસ કરવાની જોઈએ જેથી પેટ્રોલ અને ડીઝલની બચત થાય. આમ પેટ્રોલ અને ડીઝલ ભવિષ્યમાં ખૂટી જાય તેવી સંપત્તિ છે માટે આપણે એનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ. તો આ રીતે આજે આપણે ફક્ત પેટ્રોલિયમ વિશે ભણીશું. બીજું, બરાબર, એટલે હવે અહીંયા